सदानन्दाम्भोधिः स्मितरुचिरपुनेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशुभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेशा महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। जय स्वामिनारायण। भक्त चिंतामणिनी कथा चाले छे। परचा प्रकरण। सद्गुरु निष्कळानंद स्वामीए भक्त चिंतामणी ग्रंथ लख्यो અને તેમાં છેલ્લા 30 જેટલા પ્રકરણો પરચા પ્રકરણ તરીકે લખ્યા છે। એ માયલું 131મું પ્રકરણ છે। શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને જે પરચા પૂર્યા તે પરચાની વાત અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે। વળી એક દિન એકાએકી ચાલ્યા માર્ગે મુક્ત વિવેકી આવ્યું અરણ્યને ઉવાટ મળી જીયા મનુષ્ય માત્ર નહીં વળી દન થોડો ને જાવાનું દૂર આવી નદી આડી ભરપૂર નહીં આરો ઉતરવા લાગ્યા કાંઠે રહે તો વિડારે વાઘ નદી નીરતે ઉસર જાનો લાગી પ્યાસને કંઠ સુકાનો देखी समाज संकट तनो मुक्तानंद ने मोद छे गनो थासे गमतु गोविंद तनु एह माही सुजासे आपनु थासे गमतु गोविंद तनु एह माही सुजासे आपनु। સદગુરુ મુક્તાનંદ સ્વામી સંતોને લઈને વિચરણ કરે છે, ગામડામાં ફરે છે। સ્વામી એક જગ્યાએથી બીજે ગામ જવું છે। ચાલતા 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 સૌથી પહેલાં તો એ જૂનો જમાનો, આજ જેવું નહોતું કે ગાડી લઈને નીકળ્યા તો સાંજે કલાક 2 કલાકે 5 કલાકે આપણા ઠેકાને પહોંચી જઈએ। એ જમાનામાં સત્સંગ કરાવવાનું કામ બહુ કાઠું હતું, અઘરું હતું, કેમ કે સત્સંગના નવા નવા દિવસો હતા, સંપ્રદાય પણ નવો હતો અને એટલા બધા કંઈ મનુષ્ય સત્સંગી પણ હતા એને સમજી હતા નહીં। વ્યસનો, વિષયો, વહેમ, અંધશ્રદ્ધા, આ બધું, આ બધામાંથી નવી દિશા લાવી અને માણસનું આખું મગજ નવું કરવું એ બહુ અઘરું કામ હતું। સંતોએ કામ કરતા હતા, સમાજ સુધારણાએ કામ કરતા હતા અને સત્સંગનાય કામ કરતા હતા। ગામડામાં વિચરણ કરવાનું અને એમાં શ્રીજી મહારાજ પાછા પ્રકરણ ફેરવે, કઠણ કઠણ પ્રકરણ કે સંતોએ ઉઘાડા પગે રહેવાનું, હા કૂતરાનો
અવાજ ના સંભળાય એટલે દૂર વાડીમાં રહેવાનું, ઘૂમટો તાણીને ફરવાનું, ક્યારેક એકલા ફરવાનું, ક્યારેક જોડે ફરવાનું, કેટલું બધું અઘરું. અને એમાં સત્સંગ કરાવવાનો, પણ એ સંતોને મહારાજને રાજી કરવાનું તાન. તો એ બધાય નિયમો, બધાય જે કઠિન કઠિન પરીક્ષાઓ એ એમને અઘરી લાગતી નહોતી, કેમ કે ભગવાનને રાજી. એમાં એવું જ છે, આ દુનિયામાં એવું છે, જ્યારે એક રાજી કરવાનું તાન આવી જાય ત્યારે માણસ જો ને કેટલાય કષ્ટો સહન કરે છે ને. આ દુનિયામાં પણ આપણે જોઈએ છે કે ઘર પરિવાર ચલાવતા હોય કોઈ વ્યક્તિ, કોઈ ગ્રહસ્થ હોય માનો ને, પણ જ્યારે એને ઘરના સભ્યોને કંઈક રાજી કરવા છે કે કંઈક ખુશ કરવા છે તો કેટલુંય કષ્ટ વેઠીને પણ પછી એ કામ કરે છે. અહીંયા સંતોને પણ એવું જ હતું. શ્રીજી મહારાજને એમને રાજી કરવા હતા, એટલે એમની સામે દુઃખ કોઈ ગણતરીમાં હતું નહીં. ગામડા વિચરણ કરે, ઉઘાડા પગે ચાલે, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, વિચરણ કરવાનું. એટલે મુક્તાનંદ સ્વામી વિચરણ કરે છે, ગામડા ફરે છે, સંતોને લઈને જાય છે. સ્વામી ચાલતા 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 આગળ જાય છે, જંગલ આવે છે અને જંગલમાં સ્વામી ભૂલા પડે છે. સામે નદી આવે છે, નથી હોડી, નથી કંઈ એવું કંઈ વાહન કે જેને મેં બેસીને સામે પાર થવાય. પાછળ જંગલ છે, જો પાછા વળે તો જંગલી પશુ પંખીઓ ફાડી ખાય, મારી ખાય. અજાયનો પ્રદેશ છે, તરસ પણ લાગી છે, પાણી જે છે નદીનું એ ખારું છે. એટલે આવી બધી વિકટ પરિસ્થિતિ છે. શું કરવું? જ્યારે દુઃખ આવે ને ત્યારે માણસના સાચા સમજણની પરીક્ષા થાય. જ્યારે પરિસ્થિતિ બધી સાનુકૂળ જ ચાલતી હોય, બધું બરાબર જ ચાલતું હોય તો માણસ કેવો છે ઓળખાય નહીં. પણ જ્યારે પરિસ્થિતિ કંઈક અલૌકિક નહીં દાદા, અલૌકિક જ ચાલો, અલૌકિક જ કહેવાય ને. હા, અલૌકની હોય તો ખબર પડી જાય. હા, એટલે પરિસ્થિતિ કંઈક વિકટ આવે, કંઈક ના ધાર્યું હોય ને એવું થઈ જાય, ત્યારે માણસની સમજણ છે એ કળાય. અને એમાંય દુઃખમાં ખાસ અહીંયા દુઃખ છે ચારે બાજુ, મૃત્યુ જ છે માનો ને. પાછળ જાય તો એ મૃત્યુ, આગળ જાય તો એ મૃત્યુ, કોઈ માણસ નથી, વિકટ પરિસ્થિતિ છે. ત્યારે જો મુક્તાનંદ સ્વામી શું વિચારે છે? દેખી સમાજ સંકટ તનો, મુક્તાનંદને મોદ છે ઘનો. થાશે ગમતું ગોવિંદ તનું, એહ માહી સુજાશે આપનું. સંકટનો સમાજ જોઈને, ચારે બાજુ સંકટ જોઈને મુક્તાનંદ સ્વામીને મનમાં આનંદ છે. કેમ? તો કે થાશે ગમતું ગોવિંદ તનું. જે કંઈ કહેવાય છે કે ભગવાનની ઈચ્છા વિના પાંદડું હલતું નથી, તો મને સુખ આપનારા, મને દુઃખ આપનારા, મારો મૃત્યુ, મારો જીવન એ કોઈ બીજાના હાથની થોડી વાત છે, તો ભગવાનના હાથની વાત છે. ભગવાન જે કરશે એ સારું કરશે. અને જ્યારે દુઃખ આવે ને ત્યારે રતિવા સત્સંગમાં જે આગળ વધે ને એને શ્રીજી મહારાજ અંત્યનું 25મું વચનામૃત છે. શ્રીજી મહારાજ વાત કરે કે શરીરમાં દીર્ઘ રોગ આવી પડે, પહેરવા વસ્ત્ર ન મળે, ખાવા અન્ન ન મળે, આવી જ્યારે વિકટ પરિસ્થિતિ થાય ત્યારે રતિવા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ બધામાં રતિવા સારો થાય. એવું જેનું લક્ષણ હોય તેને સાચો હરિભગત જાનું આવું કીધું. સારો થાય વિકટ પરિસ્થિતિ હોય તોય, સુખ આવે કે દુઃખ આવે. હા. અને આપના સંતોએ મહારાજને કરતા હરતા માન્યા હતા, આપના હરિભક્તોએ માન્યા હતા. એટલે તમે જો એમના જીવનમાં ગમે એટલા મોટા મોટા દુઃખો આવ્યા ને તો એ જરાય હલ્યા નથી. અને મહારાજની તો આજ્ઞા જ છે કે સુખ દુઃખ આવે સર્વ ભેડું, તેમાં રાખજો સ્થિર મતિ,
જાળવીશ મારા જનને વળી કરીશ જતનથી. સુખ દુઃખ આવે તેમાં સ્થિરમતી રાખજો. સ્થિરમતી એટલે શું? ભગવાન કરતા હરતા છે. ભગવાનની આજ્ઞા આપણે લોભી નથી. ભગવાન સિવાય બીજા કોઈનું કંઈ થતું નથી. સુખ આપનારાય ભગવાન ને દુઃખ આપનારાય ભગવાન. આવી જે સમજણ છે, ભગવાન પ્રત્યેનું જે કર્તાપણું છે, ભગવાન પ્રત્યેનું જે હરતાપણું છે, સર્વજ્ઞપણું છે, ભગવાનને જે અનન્ય આશરો છે, એ આશરો મટી ના જવો જોઈએ. બાકી દુઃખ આવે ને ત્યારે આશરો મટી જાય ઘણી વખત. ભગવાનને છોડીને કેટલાય માણસો કરે છે ને, દોરા ધાગાને કેટલું નથી કરતા. હા, કેટલી જગ્યાએ જાય. જેતપુર ગામના હરજી કાપડિયા થઈ ગયા. તો હા હા હરજી કાપડિયાનું પણ નામ આવે છે. તો એ બીમાર પડ્યા હતા અને પોતે સત્સંગી. પછી એમના મા સત્સંગી એટલા બધા નહોતા, તો એ થોડા દોરા ધકામે બધા માને. એટલે એ બીમાર પડ્યા ભગત. ત્યારે દીકરાને વાત કરી કે આપણે જો ભુવાને બોલાવીને ધાગો કરાવીએ તો સારું થઈ જાય. એટલે પેલા ભગત કહે કે ના ભાઈ, એવું મારે કંઈ કરાવવું છે. મને તાવ આવ્યો કે મને જે દુઃખ આવ્યું છે તો મારા મહારાજે આપ્યું છે, એમની ઈચ્છા છે તો પાછા લેશે. એટલે કે મારે કંઈ કશું કરાવવું છે નહીં. એટલે એમ કહીને ભગત તો સૂઈ ગયા. પણ એના માને થોડી લાગણી કે દીકરો વહેલો સાજો થઈ જાય. એટલે ભુવાને બોલાવીને દોરો ધાગો કરાયો ને ખાટલાના એક પાયે બાંધ્યો. અને બનવા જો કે એવું બન્યું કે ભગત જાય ગયા ત્યારે તાવ ઉતરી ગયો. એટલે માં હરખાતા દીકરા પાસે આવ્યા અને કે જો દીકરા, મેં તને કહેતી હતી ને કે આ કરાવે તો સારું થઈ જાય. તો કે જો મેં આ દોરો કરાયો ને ખાટલાના પાયે બાંધ્યો, તારો તાવ ઉતરી ગયો ને કે. અને ભગત ગરમ થયા. ક્યાં છે કે તારા ભૂવો કે બોલાય કે. એટલે પેલા ભુવાને બોલાવવામાં આવ્યા. એ કે છોડ કે તારો આ દોરો કે. મને તાવ આપે તોય સ્વામિનારાયણ ને લે તોય સ્વામિનારાયણ, કે તું કોણ છે કે લેનારો? બોલો, કેટલી મોટી નિષ્ઠા કહેવાય ને. બહુ મોટી નિષ્ઠા કહેવાય. દુઃખોની સામે અડગ રહે. દુઃખોની સામે જરાય મન ઢીલું ન થાય, જરાય નિષ્ઠા ઢીલી ના પડે. એ સાચી શરણાગતિ, જેને સાચો સત્સંગ છે. પીઠવડીના વીરા સેલડિયા થઈ ગયા ને, પીઠવડી ગામના, આ મિતિયાળા ગામ ને ભગત, મિતિયાળાના વીરા સેલડિયા થઈ ગયા. તો એનો પણ એવો પ્રસંગ છે કે શ્રીજી મહારાજે એમને ગઢપુર બોલાયા. તો ભગત ઘર વખરી થોડી લઈ, ઘરને તાળા મારી અને ગઢપુર ગયા. ગઢપુરથી આવ્યા ત્યારે ગામના કેટલાક લોકોએ ભેગા કરીને આ બાજુ ઘર સળગાવી દીધા હતા. હાદો ખુમાન દરબારોએ, બધાએ, જે દ્વેષી લોકોએ. તો બધાએ ભેગા થઈને કે જો તું ગઢપુર ગયો ને તો તારું ઘર બળી ગયું, કે તારું સ્વામિનારાયણે શું રક્ષણ કર્યું કે. ત્યારે ભગત કે એ વીરા સેલડિયા કે હું ગઢપુર ગયો ને એમાં જ કે મારું રક્ષણ થયું કે. જો કે ઘર તો બળવાનું હતું, એ તો બળી ગયું કે. એનાય પાપ બળી ગયા કે. મારા પાપ તો બળી ગયા, પણ ઘરના કંઈક થોડા ઘણા પાપ હશે ને તે કંઈ બળી ગયા. બોલો. અને ઘર ખોલીને અંદર પેલી ઘઉંની બધી અનાજની કોઠીઓ હતી એ બતાવી કે જો કે ખાવા માટે દાણા તો વધ્યા છે ને કે, એ બીજું ઝૂંપડું બાંધીશું ને રહીશું કે. બોલો. બાકી ઘણા તો કે ભાઈ તે હા બળદ વધ્યા, કેટલું બધું, ગાડું, બળદ, હું, પરિવાર બચ્યો. હા, એટલે કે ભગવાને રક્ષણ કર્યું મારું, એવું બળી જતા. સમજણ, પરિસ્થિતિમાં સમજણ જ કામ લાગે છે. બીજો પ્રસંગ છે નેનપુર ગામના દેવજી ભગત. હા, નેનપુર ગામના. તો એમનો નાનકડો દીકરો ધામમાં વયો ગયો. ત્યારે ભગતને જરાય દુઃખ ન થયું કે ભાઈ ક્યાં મરીને ક્યાં જવાનો છે, અક્ષરધામમાં જ ગયો છે ને. આ શરીર મર્યું છે, આત્મા ક્યાં મરે છે? તો શ્રીજી મહારાજની પાસે જ ગયો છે. ગામ લોકો આવશે ને કે ખોટા રોકકડ કરશે, એના કરતાં ચાલો કે હું ખેતરે જતો રહું અને ઘરવાળાને કે તમે આ ઘીનો ગઢલો છે, માટલું, એ ઘડો એ ભરીને તમે કે શ્રીજી મહારાજ પાસે ગઢપુરમાં જાઓ. એટલે એમને ગઢપુર મોકલા અને આ બાજુ ભગત ખેતરે વયા ગયા. શ્રીજી મહારાજ
ના દર્શન કરી એમના ઘરવાળાએ એ ઘીનો ઘડો છે મહારાજના ચરણમાં મૂક્યો અને મહારાજે પૂછ્યું, ભગત કેમ છે, મજામાં ને? ત્યારે ઘરવાળા કહે છે કે મહારાજ, ભગત તો મજામાં જતા સુખી જતા હવે વધારે સુખી થઈ ગયા. એક દીકરો હતો તેની ચિંતા થતી હતી, હવે એની ચિંતા નહીં કે કેમ ફરનાવશું, શું કરશું, એની ચિંતા હતી બધી. પણ હવે તમારા ધામમાં ગયો એ સુખેથી ત્યાં તમારી મૂર્તિનું સુખ લે છે અને અમે એ સુખેથી ભજન કરશું. કે આ ઘી ભગત એમ મોકલું છે કે મહારાજ, કેટલી મોટી વાત છે. એટલે એવું છે. બાકી તમે જો આ લોકમાં કંઈક દુઃખ આવે ને તો માણસ ડગી જાય, હલી જાય તરત. અરે નિત્ય નિયમ પણ ચૂકાઈ જાય છે ઘણી વખત. જુઓ ને તમે, મહારાજ એટલે જ વચનાવૃતમાં લખ્યું ને કે ભગવાનમાં દ્રઢ પ્રેમ છે, ભગવાનમાં જે દ્રઢ પ્રીતિ છે એ કેમ ખબર પડે? શરીરમાં ગમે એટલો દીર્ઘ રોગ આવી પડે, ગમે એટલો વ્યવહારમાં અવરાઈ ગયો હોય કે થાકીને ગમે એટલો ચાલ્યો હોય, એટલું દુઃખ હોય, તો એ ભગવાનનો પ્રસંગ નીકળે, કથા વાર્તાનો પ્રસંગ વગેરે નીકળે ત્યારે જરાય એને દુઃખ જ નથી. આ પ્રીતિનું લક્ષણ છે, આ ભગવાનની શરણાગતિનું લક્ષણ છે કે ભગવાન સંબંધી કાર્યમાં જરાય એ પાછો ઊનો ઉતરે નહીં. આ મધ્યનું 29મું વચનામૃત. આવા તો કેટલાય પ્રસંગો છે. વડોદરા ગામના પ્રભુદાસ નાથ ભક્ત, તેમનો દીકરો પ્રભુદાસ, એ પણ સમાધિનિષ્ઠ હતો અને એ પણ જ્યારે ધામમાં ગયો ત્યારે એ પ્રભુદાસે, એ નાથ ભક્તે આખા ગામમાં, આખા વડોદરામાં સાકર વેચી બધાને. બોલો, દીકરો ધામમાં જઈને સાકર વેચે કોઈ? કેટલું અઘરું છે, અઘરું, બહુ અઘરું. તો એ વેચી એમને. અને બધા કે ભાઈ ભગત તમારું ચસકી ગયું લાગે છે. ત્યારે પેલા ભગત કે પહેલાં ચસકેલું તો હવે ઠેકાને આવી ગયું છે. કે બોલો, કેવી મોટી વાત છે. હા, હવે ઠેકાને આવ્યું, સાચી દિશા મળી. બોલો, એકનો એક જુવાન જો દીકરો ધામમાં વયો જાય અને આવું થવું એ બહુ મોટી વાત છે. પર્વતભાઈનો દીકરો બીમાર હતો. શ્રીજી મહારાજનો પત્ર આવ્યો અને પર્વતભાઈ સીધા ચાલતા થયા, ગામના પાદરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ દીકરો ધામમાં વયો ગયો છે. તે પર્વતભાઈ કે હું પાછો આવીશ તો જીવતો તો થશે નહીં, મને મહારાજે બોલાયા છે એટલે હું કે જાઉં છું, તમે એનો અગ્નિ સંસ્કાર કરી નાખજો. વચ્ચે નદી આવી, પર્વતભાઈ નાહી લીધું અને સીધા ગઢપુર પહોંચ્યા. એટલે દુઃખો આવે ત્યારે ભગવાનનો સત્સંગ છે ગૌણ ન થાય, એ મોટી સમજણ છે. અહીંયા મુક્તાનંદ સ્વામીને ચારે બાજુ દુઃખ છે. પાછળ જોવે તો વાઘ પશુ પંખીઓ મારી નાખશે, એની બીક છે. આગળ ઉતરવા માટે કંઈ જગ્યા નથી, નદી છે, તરસ લાગી છે, એકલા છે, અજાયનો પ્રદેશ છે, તોય આનંદ છે. થશે ગમતું ગોવિંદ તનું, એહ માહી સુજાશે આપનું. એમાં દ્રઢ કર્યો ઉરથાપ, આવ્યા વિપ્ર રૂપે હરિયાપ. અને જ્યારે આવી નિષ્ઠા હોય ને કે બધું ભગવાનનું જ કર્યું થાય છે અને ભગવાન સિવાય બીજું કોઈ સુખ દુઃખ દેવાને માટે સમર્થ નથી, ત્યારે ભગવાન પણ એ ભગતની ચિંતા કરે છે. અહીંયા મુક્તાનંદ સ્વામીનું રક્ષણ કરવા શ્રીજી મહારાજ આવે છે. લ્યો, ભગવાન બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને ત્યાં જંગલમાં મુક્તાનંદ સ્વામી પાસે આવે છે. જો મુક્તાનંદ સ્વામીને શું કહે છે? કહે સાધુ શું કરો છો વિચાર, આવો ઉતારું નદી પાર. પછી થઈ મુક્તાનંદને મોરે, મૂક્યા નદી ઉતારી આ કોરે. કહે ચાલો આવું હું કેડ્યે, એમ કહી રહ્યા નદી તેડ્યે. મુક્તાનંદે ચાલી પાછું પેખ્યું, વિપ્રરૂપ દ્રષ્ટે નવ દેખ્યું. ત્યારે મુક્તાનંદે મન જાની, મહાપ્રભુજીએ મહેર આની. આજ આવ્યો તો કષ્ટ અપાર, તેમાં શ્રી હરિએ કરી સાર. એમ પરચો પુરીય વિનાશ, અતિ સુખી કર્યા નિજ દાસ. એવા બીજા પરચા પણ ઘના,
કહીએ કેટલા મહારાજ તના. મહારાજ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી મુક્તાનંદ સ્વામીની સહાય કરવા માટે આવ્યા. મુક્તાનંદ સ્વામીને કીધું કે સાધુ મહારાજ, તમે શું વિચારો છો? ચાલો ચાલો ચાલો, હું તમને રસ્તો બતાવું. મહારાજ આગળ ચાલ્યા. મુક્તાનંદ સ્વામી પાછળ પાછળ ચાલતા જાય છે, રસ્તો બતાવતા જાય છે. ને એમ કરતાં કરતાં મહારાજે મુક્તાનંદ સ્વામીને નદી પાર કરાવી છે. થોડી વાર થઈ, મુક્તાનંદ સ્વામી નદી પાર ઉતર્યા અને પછી ધીમે રહીને પાછળ જોવે છે, ત્યાં તો પેલા વિપ્ર એ ત્યાં હતા નહીં, અદૃશ્ય. ત્યારે મુક્તાનંદ સ્વામી વિચાર્યું છે કે ખરેખર આજે મારા સંકટમાં મને મહારાજે રક્ષણ કરવા મને મારા મહારાજે રક્ષણ કર્યું છે. આ વિપ્રરૂપ ધારણ કરીને શ્રીજી મહારાજ ખુદ આવ્યા હતા અને મને અહીંયા આ દુઃખમાંથી, કષ્ટમાંથી ઉગાર્યો છે. આમ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પરચો આપ્યો. એ વાત અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે. 22 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.